નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં મનસુખ રાઠોડને તો તમે ઓળખતા જ છો કે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાણી છે। બહુચરમાંના અભદ્ર ટિપ્પણી કરવાના આરોપની અંદર તેના ઉપર એફઆઈઆર લખાણી છે અને ભાઈને જેલને હવાલે જવું પડ્યું છે। ત્યારે અવારનવાર તે પોતાની યુટ્યુબ ચેનલ અને ડાયરાને માફત હિન્દુ દેવી દેવતાઓનું ખૂબ જ અપમાન કર્યું હતું। પહેલાં મેલડીમાં, બહુચરમાં તેમજ ઘણા હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હતું। ત્યારે ભાઈના વિરુદ્ધ એક યુવકે ફરિયાદ લખાવી છે। ત્યારે બહુચર ધામની અંદર પણ આનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવાના છે। ત્યારે મનસુખ રાઠોડને અત્યારે પોલીસે ગિરફ્તાર કરી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે તેઓએ કોમેન્ટની અંદર અને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર જે પણ વિડીયો ચડાવ્યા છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। તમે મનસુખ રાઠોડને શું કહેવા માંગો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો। ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે માતાજીની અભદ્ર ટિપ્પણી અને માતાજીને જે ગાળો આપી છે એના વિરુદ્ધમાં જ માતાજી આને આવું કૃત્ય આપ્યું છે। તમે કોમેન્ટની અંદર તમારું મંતવ્ય જરૂરથી જણાવજો, જેથી અમને ખબર પડે કે તમે આના વિશે શું વિચારી રહ્યા છો।